અમદાવાદના ગેલોપ્સ મોટરમાં આવી ગયા છીએ. નવી હ્યુન્ડાઈ વેન્યુ આપણે કવર કરવાના છીએ અને આ વિડીયોમાં આપણે વાત કરશું કે ગાડીમાં શું શું છે, શું શું આવ્યું છે. આ ટોપ મોડલ છે ડીઝલનું, એના વિશે બતાવીશ. ક્યાં ક્યાં એન્જિન છે, ક્યાં ક્યાં ફીચર્સ છે, એના વિશે વાત કરશું. શરૂ કરું તો સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે મને લાગી, આ જે કલર છે ટાઇટન ગ્રે કલર છે. અને ઇન્ટરેસ્ટિંગ એટલે છે કે જ્યારે તડકો પડે ને અમુક અમુક એંગલ ઉપર સનરાઈઝ જે પડે તો એમાં છે ને તમને પર્પલ સ્ટોન દેખાશે. સો એ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે એક જ કલરમાં તમને બીજું વેરિએશન મળી જાય છે. આમાં બહુ બ્યુટીફુલ લાગે છે એ વસ્તુ. અને બીજી વસ્તુ જેના વિશે વાત થઈ જાય એની કી તમે જુઓ, હ્યુન્ડાઈ નું લોગો આવી રીતે બની જાય છે. અને અગેન આ હોલ્ડ કરીને રાખશો તો તમારી ડિક્કી ઓપન થઈ જશે, લોક અનલોક છે. અને એન્જિન સ્ટાર્ટ કરવા માટે આ હોલ્ડ કરીને રાખશો, પ્રેસ એન્ડ હોલ્ડ, તો તમારું એન્જિન સ્ટાર્ટ થઈ જશે. સો સૌથી પહેલા આપણે આ ફ્રન્ટ લુક ની વાત કરીએ તો હવે જે જૂની વેન્યુ હતી, જે જૂનું વર્ઝન હતું એના કરતા નવા વર્ઝનમાં થોડુંક બ્રોડ થઈ ગયું છે. સો તમને એ જોવા મળશે કે ગાડી થોડીક બ્રોડ તમને ફીલ થશે. પછી આજે આખી ડિઝાઇન લેંગ્વેજ ચેન્જ થઈ છે, તો આ જે ગ્રીલ છે આ આખી તમને નવી જોવા મળશે. એડાસ નું તમને કેમેરા અહીંયા જોવા મળી ગયું, અહીંયા એનું સેન્સર છે. સો આ તમને આખી એવી રીતે મળશે. જે ટો હુક છે એ તમે અહીંયા તમે જોઈ શકો છો, એ જગ્યા આપી છે એના માટે. અને ત્યાં કઈ નથી, પણ હવે જસ્ટ ખાલી આને મેચ કરવા માટે લોકોએ ત્યાં પણ આવી ડિઝાઇન કરી દીધી છે, સો દેટ સિમેટ્રી મેન્ટેન રહે. અહીંયા આપણે આવીએ તો તમને અહીંયા મળે છે એક આખી કનેક્ટિંગ હેડલાઇટ, અને પછી અહીંયા તમને આવી રીતે મળશે. અને પ્લસ અહીંયા તમને લો બીમ ને હાઈ બીમ માટે આ તમને બે જે વસ્તુ છે એ તમને જોવા મળી જશે કે આ લો બીમ છે અને અહીંયા હાઈ બીમ છે. સો ટાવર હેડલાઇટ જેવું તમે કહી શકો છો. સો આ આખું આગળનું જે ફ્રન્ટ પોર્શન છે એ આવું તમને જોવા મળી જશે. સાઈડમાં આપણે આવીએ તો સાઈડમાં સૌથી પહેલા તો તમને અહીંયા જે પાર્કિંગ સેન્સર છે આ તમને અહીંયા જોવા મળી જશે, જે તમને બધી બાજુ જોવા મળશે ગાડીના. અને આ ટોપ વેરિયન્ટ છે એટલે આમાં 16 ઇંચના તમને વ્હીલ્સ જોવા મળશે. આ ડાયમંડ કટ અલોય વ્હીલ્સ છે, જેના વિશે ઘણી ચર્ચા થાય છે. સો આ તમને આમાં જોવા મળી જશે. ઇનફેક્ટ ડિસ્ક બ્રેક ચારેમાં આવે છે, ચારે ટાયરમાં. સો આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે ચારે ટાયરમાં તમને ડિસ્ક બ્રેક આમાં મળી જશે. આમાં જ તમે અહીંયા જોશો તો આપણે તમને અહીંયા જ તમે જોશો ઓઆરવીએમ તમને ઇલેક્ટ્રોનિક મળી જશે. અનલોક કરશો એટલે ઓપન થઈ જશે. તમને અહીંયા જ ઇન્ડિકેટર મળી જશે. અહીંયા એડાસ માટે તમને કેમેરા મળી જશે. એટલે એ વસ્તુ આખી સોર્ટેડ છે. એટલે સેફટી વાઇઝ આ ગાડી લોડેડ છે તો આપણને બધાને ખબર જ છે. પછી બીકોઝ આ ટોપ વર્ઝન છે તો તમે આ જોશો તો આ જે હેન્ડલ છે આ ક્રોમ ફિનિશમાં આવશે. અહીંયા આ બ્લેક ફિનિશમાં છે, પિયાનો બ્લેક છે. અને સેમ વસ્તુ તમને અહીંયા પણ જોવા મળશે. એટલે ડ્યુઅલ ટોન છે, સોર્ટ ઓફ ગ્રે અને બ્લેક નું કોમ્બિનેશન છે. તો એકદમથી તમારી નજરમાં કદાચ ના આવે કે અરે આ ડ્યુઅલ ટોન છે, કેમ કે બંને ડાર્કર કલર્સ છે. બટ એ જ એની બ્યુટી છે કે ભાઈ ગ્રે અને બ્લેક એકદમથી નજરમાં ના આવે, બટ એની એક સ્લાઇટ બ્યુટી તમને પકડમાં આવી જાય. સો ઇટ ઇઝ દેટ. ગ્રેબ રેલ્સ આમાં તમને જોવા મળી જશે. સો એ પણ આ ટોપ મોડલ છે એટલે છે. અને ઓફકોર્સ અહીંયા સનરૂફ છે, એના વિશે આપણે વાત કરશું થોડીક જ વારમાં જ્યારે આપણે અંદર બેસશું ત્યારે. તો સનરૂફ છે આમાં. અને અહીંયા તમે આવશો સાઈડમાં તો આવી રીતના હ્યુન્ડાઈની બ્રાન્ડિંગ તમને મળી જશે. અને કોઈ જાતનું ઓલું નથી, તમને વર્ડ્સ નહીં જોવા મળે, પણ આ વસ્તુ અહીંયા પ્રિન્ટિંગમાં જ છે, પેઇન્ટિંગમાં જ છે. એટલે અહીંયા તમને કોઈ બીજું ડર નથી કે ભાઈ બેજિંગ કોઈ ચોરી કરી જશે. બીજી બેજિંગ ચોરી કરવાનું ક્યાં રિસ્ક હોય છે કે ભાઈ પાછળથી લોકો ઘણી વાર બેજિંગ ચોરી થઈ જતી હોય છે. તો આ આખું અંદર કરી દેવામાં આવ્યું છે. આ આખું ગ્લાસ છે. તો આખી એક સિમેટ્રી બેસી ગઈ. તમે જુઓ અહીંયા ઇન્ડિકેટર્સ થી માંડીને આખું તમે જુઓ તો આખી જે વેન્યુનું જે નામ લખ્યું છે ને એ આખું અંદર મઢી દેવામાં આવ્યું છે. અને સાથે જ તમે જોશો તો આ પણ તમને કનેક્ટિંગ મળી જશે, બેકલાઇટ. અને એમાં પણ તમને અહીંયા ઉપર જોશો તો રિયર ડિફોગર, ઓફકોર્સ તમને વાઇપર મળી જશે. અહીંયા તમને અંદર દેખાશે એનું વાઇપર ફ્લુઇડ ત્યાંથી નીકળશે ટુ ક્લીન ધ બેક ગ્લાસ. નીચે તમે આવશો તો અગેન સેમ વસ્તુ. આ જે તમે આગળ બે ડિઝાઇન માટે તમે જોયા હતા, એક ટો હુક માટે જે વસ્તુ હતી તો એ જ ખાંચો જે છે અહીંયા કોઈ ખાંચો નથી, બટ એ બસ ખાલી ડિઝાઇન એલિમેન્ટ માટે નાખવામાં આવ્યું છે. અહીંયા તમને પાર્કિંગ લાઇટ મળી જાય છે. અને અગેન આ પાર્કિંગ કેમેરા આવી ગયું અહીંયા તમારું, પ્લસ આ પાર્કિંગ સેન્સર્સ આવી ગયા. અહીંયા પણ છે, અહીંયા પણ છે. સો આ બધા પાર્કિંગ સેન્સર્સ આવી ગયા. અને જો હું બૂથ સ્પેસ ની વાત કરું તો આપણે ઓપન કરી લઈએ. અનલોક છે, હા ગાડી અનલોક છે ભાઈ, ઓપન થઈ ગયું. સો મને એક્ઝેક્ટલી યાદ નથી કે આની શું છે બૂટ સ્પેસ, હું લખી દઈશ સ્ક્રીન ઉપર. તો એટલા લીટરની બૂટ અહીંયા તમને મળી જશે. અને ઓફકોર્સ અહીંયા તમને બૂટ માટે લાઇટ મળશે. અને પછી જ્યારે તમે અહીંયા ઓપન કરો તો તમને અહીંયા સ્ટેપની મળશે. અહીંયા કોઈ સરપ્રાઈઝ હતી, સ્ટેપની આપી દેવામાં આવી છે. અને આ
15 ઇંચની સ્ટેપની છે, એટલે એ ધ્યાન રાખવાનું છે. 16 ઇંચના ટાયર છે, સ્ટેપની 15 ઇંચની છે. સ્પીકર તમે અહીંયા જોશો તો બોઝના સ્પીકર અહીંયા તમને આપી દેવામાં આવ્યા છે. બોઝની બેજિંગ તમને અહીંયા જોવા મળી જશે, જે આગળ પણ છે એ આપણે જોશું. અને હવે આપણે આ બાજુ તમે જુઓ તો અહીંયા લખેલું છે કે 1.5 લીટરનું ટોપ વેરિયન્ટ છે આ, અને આ ડીઝલ વેરિયન્ટ છે એ અહીંયા લખેલું છે. સો આ ડીઝલ 1.5 લીટર ટોપ, અને આને હવે આપણે અંદરથી ચેક કરશું કે શું શું છે. અહીંયાથી આ તમને ફ્યુલ કેપ મળી જશે અહીંયા. સો હવે આપણે ગાડી અંદરથી ચેક કરીએ. ચલો ભાઈ, હવે આપણે કટ મારીને આવી ગયા છીએ અંદર, અને અહીંયા તમે જોયું છે જે રીતે ચાવી ઉપર અત્યારે Hyundaiની બેજિંગ છે એ પહેલા આપણને અહીંયા જોવાની આદત હતી, બટ હવે આ આવી ગયું છે ભાઈ. આ છે મોર્સ કોડ. તમે જોઈ લીધું હશે અત્યાર સુધી, ઘણી બધી જગ્યાએ આની ચર્ચા થઈ ગઈ છે. બહુ પ્રીમિયમ લુક આવે છે તમે અહીંયાથી જુઓ તો. સો આ જે મોર્સ કોડ છે આનું મતલબ થાય છે એચ, મોર્સ કોડની ભાષામાં. એટલે આને આવી રીતના હવેથી Hyundaiની જે પણ ગાડીઓ હશે એમાં તમને આ જ બેજિંગ દેખાશે. અહીંયા આવીએ આપણે તો અગેન એ જ તમને ORVM ના કંટ્રોલ મળી જશે, અને એના સિવાય ઓફકોર્સ વિન્ડો લોક અનલોક બધા બેસિક ફીચર છે. પાવર જે ઓટો પાવર વિન્ડો છે એક જ માં તમને મળશે ડ્રાઈવર સાઈડમાં, અને બાકી તમને પાવર વિન્ડો નોર્મલ મળી જાય છે. આ પાછું એ જ વસ્તુ થઈ ગઈ કે તમારે વિન્ડો લોક કરવાની વસ્તુ છે એવરીથિંગ. આ તમને એસીનું વેન્ટ અહીંયા મળી ગયું. અહીંયા તમને આવી રીતે પેડલ શિફ્ટર મળી ગયા, પ્લસ અને માઇનસ અહીંયા છે. તમારી જે હાઈ બીમ લો બીમ કરવા માટે હેડલાઇટના ફંક્શન્સ અહીંયા, અને વાઇપરના ફંક્શન્સ અહીંયા. ઓટો હેડલાઇટ છે આમાં, સો ટોપ મોડલમાં છે એટલે એ તમને બેનિફિટ થશે. અને અહીંયા અગર આપણે જોઈએ સ્ટેરિંગમાં તો આ તમે મોડ સિલેક્ટ કરી શકો છો, ને અહીંયા બધા સેટિંગ્સ તમે ચેન્જ કરી શકો છો. એના સિવાય અગર હું વાત કરું તો આ તમારું વોઇસ કમાન્ડ માટે છે, આ પર્ટિક્યુલર વાળું જે બટન છે. સો તમારું જ્યારે બ્લુ લિંક તમે આના સાથે અટેચ કરી દેશો તો તમે ઘણી બધી લેંગ્વેજીસના ઓપ્શન છે જેમાં તમે તમારી કારને કમાન્ડ આપી શકશો. ગુજરાતી પણ એમાંથી એક લેંગ્વેજ છે. અને ઓફકોર્સ આ વોલ્યુમ માટે તમારા સ્ક્રોલર્સ છે, સ્ક્રોલર બટન્સ છે. ફેવરેટ માટે આ તમે બટન અસાઇન કરી શકો છો, જે રીતે આઈફોનમાં તમે કરી શકો, જે રીતે આમાં પણ કરી શકો છો કે આ બટન તમારે શેના માટે જોઈએ છે. કોલ માટે આ બટન છે. અને આ બાજુ આપણે આવીએ તો તમને આ એડાસના રિલેટેડ જે બટન્સ છે એ મળી જાય છે. આ તમારું ક્રૂઝ કંટ્રોલ માટે તમને મળી જશે. પછી અહીંયા તમે ક્રૂઝ કંટ્રોલની સ્પીડ જે છે એ તમે ડિક્ટેટ કરી શકો છો. અને આ લેન કીપ અસિસ્ટ છે, અને એના સિવાય બીજા બધા નાના મોટા તમને એડાસના રિલેટેડ બધા જે ફંક્શન્સ છે એ અહીંયાથી પૂરા થઈ જશે. સો અને આ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કંઈક આવું દેખાશે. સો ધીસ ઇઝ હાઉ ઇટ લુક્સ. અને અહીંયા સાથે જે તમને સેન્ટર કન્સોલ મળશે એ આવી રીતે, તો અહીંયાથી તમે બધું તમારું મીડિયા હેન્ડલ કરી શકો છો. અને અહીંયા તમને ડિજિટલી આખું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તમને જોવા મળશે. અને બેસ્ટ વસ્તુ ભાઈ મારા માટે ફિઝિકલ બટન્સ હજુ છે. વિચારો તમે, આ જો બધા બટન દબાઈને તમે વસ્તુઓ કરી શકો છો. એન્ડ મારા માટે આ જ સૌથી મોટી જીત છે કે ભાઈ આજના જમાનામાં પણ તમને ફિઝિકલ બટન મળે છે. કેમ કે આટલું બધું ટચ સ્ક્રીન ને બધું આ શું છે, ફેન્સી લાગે યાર, બરાબર છે, પણ જે ફિઝિકલ ટચની મજા છે એને કોઈ બીટ નથી કરી શકતું. સો ઓફકોર્સ એસીના બટન્સ પણ આમાં આવી ગયો. ઓટો ક્લાઇમેટ કંટ્રોલ તો છે જ, બટ ફિઝિકલ બટન્સ પણ છે. નોબ્સ તમને મળે છે વોલ્યુમ માટે ને એવરીથિંગ. સો ધીસ ઇઝ રિયલી ગુડ વિચ આઈ ફાઉન્ડ. અને અહીંયા તમે જોશો તો તમને વાયરલેસ ચાર્જર મળી જાય છે. અહીંયા એની લાઇટ ચાલુ છે, દેટ મીન્સ કે ચાર્જિંગ થઈ રહ્યું છે. અને આ બધા એ જ બેસિક ફીચર તમને 12 વોટનું જે ઓલું છે સિગરેટ લાઇટર એ તમને અહીંયા મળી જશે. અને એના સિવાય આ બધી બેસિક વસ્તુઓ છે કે ભાઈ તમે પાવર માટે શું શું ઓપ્શન તમને મળે છે. અને પછી આવી આપણા ડ્રાઈવ સ્ટિક પર, અને અગેન ઓટોમેટિક છે. સો પાર્કિંગ, રિવર્સ, ન્યુટ્રલ અને ડ્રાઈવ મોડ્સ તમને મળશે. વેન્ટિલેટેડ સીટ 2 મળે છે તમને. એમાં 3 મોડ્સ છે, 1, 2, 3. સો આ મેં ઓફ કરી દીધું. સો આ વેન્ટિલેટેડ સીટ્સ છે. મારી સીટનું અત્યારના વેન્ટિલેશન ઓન છે. પાર્કિંગ કેમેરા તમે ચાલુ કરી શકો છો. સો આવી રીતના કંઈક તમે તમારી ગાડી નિહારી શકો છો એઝ અ થર્ડ પર્સન. અને પછી તમે એને બંધ કરીને તમે અહીંયા જો તો આ તમારું પાર્કિંગ સેન્સર છે, જે ઓન ઓફનો ઓપ્શન તમને મળે છે. પાર્કિંગ બ્રેક તમને ઇલેક્ટ્રોનિક મળી ગઈ. ઓટો હોલ્ડનું ઓપ્શન આવી ગયું. અને આ જે છે, સો આ અત્યારના મારી ડ્રાઈવ સિલેક્ટેડ છે. સો અત્યારના જ્યારે હું આ નોબ ફેરવીશ તો હું મારા મોડ્સ ચેન્જ કરી શકીશ. સો અહીંયા તમે જોશો ઇકો, નોર્મલ, સ્પોર્ટ. અને પછી જ્યારે હું આ બટનને ક્લિક કરીશ અને ટ્રેક્શન મારે સિલેક્ટ કરવાનું થશે, તો ભાઈ સ્નોમાં ચલાવવાની છે, કીચડમાં ચલાવવાની છે, સેન્ડમાં ચલાવવાની છે, એ પ્રમાણે ટ્રેક્શન કંટ્રોલ થશે. સો આ વસ્તુ અહીંયા આવે છે. 2 કપ હોલ્ડર તમારા આવી ગયા છે.
કે 2 બોટલ્સ તમારે મૂકવી હોય, કપ્સ મૂકવા હોય તો એ અહીંયા આવી ગયા છે. અને હવે સીટ્સની વાત કરું તો અગેન ડ્યુઅલ ટોન સીટ્સ છે, વ્હાઇટ અને ડાર્ક બ્લુ સીટ તમને દેખાય છે. મને થોડુંક આમ ગ્રે જેવું દેખાતું હતું, બટ પછી મને કેવું આવ્યું કે ભાઈ આ ડાર્ક બ્લુ છે. સો યા દેટ ઇઝ દેટ. અને ડ્યુઅલ ટોન તમને અંદર પણ જોવા મળી જશે. આવી રીતના એક બેઝ ટાઈપનું કલર છે અને અગેન આ જ ગ્રેઇશ બ્લુઇશ જે ટોન ઉપર છે તમને ડેશબોર્ડ મળશે. ફિટ ફિનિશ અગેન કેવું ના પડે, હ્યુન્ડાઈ છે એટલે ફિટ એન્ડ ફિનિશ તમને બહુ સરસ મળી જ જાય છે. આમાં તમને કોઈ શિકાયત નહીં રહે. અને અહીંયા તમે જોશો ને તો આમ કેવી આમ સિરામિક જેવી એક ફિનિશ છે, બટ આ છે તો પ્લાસ્ટિક જ, બટ ફિનિશ તમને સિરામિક જેવી દેખાશે. અને એમાં તમને બેજિંગ દેખાઈ જશે. કારના અંદર બેઠા તો ડાઉટ ના જવું જોઈએ કે કઈ ગાડીના અંદર છો, તો તમે વેન્યુના અંદર બેઠા છો એ તમને અહીંયા ખબર પડી જશે. અને આ ગ્લવ કમ્પાર્ટમેન્ટ તમને અહીંયાથી મળી જશે. ફર્સ્ટ એડ કિટ છે અને અગેન કુલિંગ ગ્લવ બોક્સ છે, તો તમને અહીંયા વેન્ટ્સ પણ એના જોવા મળી જશે. તો અહીંયા હવા ઓલરેડી આવી જ રહી છે, ઠંડુ ઠંડુ થઈ ગયું છે બધું. સો આ તમારું ફ્રન્ટ કોકપિટ જે છે એ દેખાય છે. અને પછી આ જે છે તમારું IRVM છે. સો હવે તમે અહીંયા જોશો તો તમને અહીંયા 3 ફીચર IRVM માં પણ મળી જાય છે. કે એક તો તમે આ બટન જ્યારે દબાવશો તો તમને અહીંયા એ કહેશે કે ભાઈ બ્લુ લિંક તમારું અત્યારના નથી એક્ટિવેટેડ, સો એ તમારે એક્ટિવેટ કરવાનું છે. તો બ્લુ લિંક માટે આ ફીચર છે. પછી સાથે જ તમને રોડ સાઇડ અસિસ્ટન્સ માટે પણ એક બટન છે. સો અગેન જેવી રીતે તમે દબાવશો તો એ કોલ કરવાનું, ઓહો ભાઈ ચાલુ જ કરી દીધું પણ સીધા બહુ ફાસ્ટ. અને પાછું SOS બટન છે. અગેન તમે એમાં કરશો તો જે પણ વ્યક્તિને ઇમરજન્સીના ઓલામાં કોલ જવું જોઈએ એ સીધા તમારા લોંગિટ્યુડ લેટિટ્યુડ સાથે એ કોલ જતો રહેશે. અને આવી રીતે તમને ઇલેક્ટ્રોક્રોમેટિક IRVM મળે છે. અને પછી IRVM થી થોડાક ઉપર આવી તો આપણને અહીંયા લાઇટ્સ જોવા મળી જાય છે. હેલોજન લાઇટ્સ છે, તમને LED અહીંયા જોવા નહીં મળે, બરાબર. અને અહીંયા તમને સનરૂફનું ઓપ્શન મળશે. પહેલા ભાઈ એના માટે આપણે આ વસ્તુ જે છે એ ઓપન કરવી પડશે અને પછી આપણે સનરૂફ ઓપન કરીને આહા બહુ મસ્ત આવી રીતે સનકિસ્ડ ફોટોઝ જો તમારે લેવા હોય, સો ધીસ ઇઝ ધ વે યુ કેન ડુ ઇટ. સો આ વસ્તુ તમને અહીંયા કોકપિટમાં તમને આટલી વસ્તુઓ મળે છે. અચ્છા, બીજું જે મને એક વસ્તુ છે, મને એવું લાગ્યું કે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ ગાડીમાં જ્યારે તમે બેસો ને ભાઈ, તો જે પોઝિશન છે ને તમને બહુ કમાન્ડિંગ લાગશે, કેમ કે વ્યૂ એકદમ તમને પ્રોપર મળે છે. તમે આખી ગાડી જોઈ શકો છો. જજમેન્ટ તમારું બહુ બેટર થઈ જશે. આખું બોનેટ તમારું કવર થઈ ગયું છે આમાં. સો અહીંયા જે કોન્ફિડન્સ લેવલ છે ને ડ્રાઇવિંગનું એ અલગ જ થઈ જશે. એટલે કોમ્પેક્ટ SUV ના હિસાબે આમાં તમને જે કોન્ફિડન્સ અંદરથી આવશે ને કે જે આમ કમાન્ડિંગ પોઝિશન લાગશે ને અહીંયા બેસીને, એની મજા છે હો ભાઈ, એ તો છે. તો હવે હું પાછળ જતો હતો તમને પાછળની અમુક વસ્તુ બતાવવા માટે. ભાઈ એના પહેલા મને યાદ આવ્યું કે અહીંયા તમને બોઝના સ્પીકર્સ મળી જાય છે. બોઝની બેજિંગ પણ તમને અહીંયા જોવા મળી જશે. અને એના સિવાય જે મારે વસ્તુ દેખાડવી છે કે તમને આમાં જે મળે છે ને સીટ, એમાં તમારે આ જે છે આ તમારું હાઇટ એડજસ્ટિંગ છે, તો એ મેકેનિકલ છે. અને પછી અગર તમારે તમારી સીટને જે તમારે બેક કરવી હોય તો એ આવી રીતે ઇલેક્ટ્રોનિકલી થશે. ઉપર આવી જાય ભાઈ, હા આવી ગઈ, જો વાહ સરસ. અને આ તમને જે નીચેનું બટન છે એ તમને મળશે તમારી સીટને આગળ પાછળ કરવા માટે. સો આ ઇલેક્ટ્રોનિક સીટ એડજસ્ટમેન્ટ જે છે એ ખાલી ડ્રાઈવર એન્ડ ઉપર જ તમને મળશે. પેસેન્જર સાઈડ ઉપર તમને એ વસ્તુ નથી મળતી. અને બીજી જે વસ્તુ આ ભાઈ ક્યારના ઈશારામાં સમજાવવાની કોશિશ કરતા હતા કે ભાઈ સ્ટેરિંગના વિશે તો વાત કરો છો. હા, સ્ટેરિંગ મેકેનિકલી તમે ઉપર નીચે એની હાઇટ એડજસ્ટ કરી શકો છો. ટેલિસ્કોપિક નથી એટલે એને તમે પુશ નહીં કરી શકો. આ મેકેનિકલી થશે. હવે આપણે પાછળ જઈએ. હવે આ પાછળની આખી જગ્યા છે. સો હવે જો હું એમ કહું કે ભાઈ તમારા આખી ફેમિલીને જવાનું છે, સો મારી હાઇટ જે છે એ 5'10" છે. સો તમે હેડરૂમ અહીંયા જોઈ શકો છો. અને આ મારું લેગ રૂમ છે. અહીંયા આટલા 4 જેટલા આંગળા મને બચી જાય છે. બટ આ જે સીટ છે અત્યારના મેક્સિમમ પાછળ કરી દીધી છે. સો અગર હું પણ ત્યાં હોઈશ આગળ તો હું પણ હજી સીટ આગળ લઈશ. સો આ સીટ મેક્સિમમ પાછળ છે તો પણ મને સ્પેસ મળે છે. પણ એ જે સ્પેસ છે એ 4 આંગળીની સ્પેસ છે. સો આના હિસાબે તમે થોડો આઈડિયા લઈ શકો. અને હેડરૂમ જે વધારે મળે છે એનું કારણ છે કે આ જે સનરૂફ છે ને, આ સનરૂફ તમે જો અહીંયા પેનોરામિક નથી, અહીંયા તમને સનરૂફ જ આપવામાં આવી છે. તો સનરૂફ અડધી છે અને અહીંયા સુધી સનરૂફનું આખું સિસ્ટમ છે. સો શું થાય છે કે તમે પેનોરામિકને થોડુંક તમે સેક્રિફાઈસ કર્યું તો અહીંયા તમને હેડરૂમ સારું મળી ગયું. સો એના માટે જ તમે જોતા હશો કે આખું એક ડેન્ટ જેવું બની ગયું છે. સો એ ડેન્ટ એટલે જ છે કેમ કે અહીંયા તમને હેડરૂમ છે અને આ આખું તમારું
સનરૂફનું સિસ્ટમ છે. સો પેનોરામિક નથી તો એનું એક આ બેનિફિટ છે. બીજું બેનિફિટ છે કે ભાઈ તમારી જે સેફટી છે એ હજી વધી ગઈ, કેમ કે હજી સુધી આ કાર ઓફિશિયલી ભારત એનકેપ કે ગ્લોબલ એનકેપમાં નથી ગઈ, બટ લોકો એવું અઝ્યુમ કરે છે કે 5 સ્ટાર તો મળી જ જશે આરામથી, કેમ કે ઓફકોર્સ 6 એરબેગ્સ છે, ISO ફિક્સીસ છે અહીંયા, તો એ છે 3 પોઈન્ટ સીટ બેલ્ટ મળી જાય છે, અને લેવલ 2 એડાસ છે, તો એ બધાના કારણે છે. પણ બીકોઝ અહીંયા પેનોરામિક નથી તો મેટલ વધારે આવી જાય છે, રીઇન્ફોર્સમેન્ટ વધી જાય છે, એટલે સેફટી વધી જાય છે ગાડીની. એટલે બધા એવું અઝ્યુમ કરે છે કે 5 સ્ટાર તો આને આરામથી મળી જ જવાના છે. અને બાકી પાછળની સીટની હજી વધારે વાત કરું તો અગેન અહીંયા પાવર વિન્ડો મળી જાય છે. આ તમને કંપની ફિટેડ જ સનશેડ મળી જાય છે, આવી રીતે મિકેનિકલ જે તમે ફિટ કરી શકો છો. અને એના સિવાય અગેન અહીંયા બોઝનું સ્પીકર છે, અને રિયર એસી વેન્ટ તમને જોવા મળી જશે, અને સાથે 2 USB ટાઈપ ચાર્જિંગ પણ તમને જોવા અહીંયા મળી જશે. અહીંયા હું વાત કરું તો આવી રીતે વચ્ચે તમે મસ્ત આવી રીતે તમારું જે આર્મ રેસ્ટ છે એ ખુલી જશે, અને અહીંયા પણ તમને 2 કપ હોલ્ડર મળે છે, એટલે મસ્ત અહીંયા તમે કોફી કોલ્ડ ડ્રિંક રાખો, પીઓ, મજા કરો. સામે ટચ સ્ક્રીન છે તો એમાં તમારું મ્યુઝિક તમારે પ્લે કરવું હોય તો એ પ્લે કરો. સો આ બધું હેડરેસ્ટ જે છે એ 2 જગ્યાએ છે, 3 જગ્યાએ હેડરેસ્ટ નથી. અને જે સીટ છે તો એ તમને આટલી એડજસ્ટેબલ મળી જાય છે, એટલે આ તમને ઓફકોર્સ કે આખી નીચે પણ આવી જશે. સો તમારે જ્યારે અગર ડિક્કીમાં તમારે બૂટમાં ફૂલ સામાન તમારે લોડ કરવો હોય તો આને તમે નીચે પાડી શકો છો. સેમ વસ્તુ આ સીટ માટે પણ છે. સો આ આખી તમારે નીચે પડી શકે છે, એટલે તમારું જે બૂટ સ્પેસ છે એ વધી જશે. પણ જે પાછળ જવાની શક્યતા છે એ ખાલી આમાં જ છે. આમાં પણ છે. ઓકે, સો બંને સાઈડથી એવું જાય છે, પાછળ પણ જાય છે, પણ આટલું જ છે. હવે આનાથી વિશેષ તમને નહીં મળે. અને પછી તમારે જો પાડી દેવી હોય તો આવી રીતે તમે લીવર પુલ કરીને અને આખું તમે સુડાવી શકો છો, અને આ તમારી બૂટ આખી તમને લાંબી સ્પેસ તમને મળી જશે. સો ઓવરલોડિંગ કરવું છે, સામાન તમારે બહુ વધારે નાખવાનું છે, સો આવી રીતે એ વસ્તુ પોસિબલ છે. અને હવે મને લાગતું નથી કે કાંઈ બચ્યું છે. તો તમને કંઈ ડાઉટ હોય તો બિલકુલથી કોમેન્ટ કરીને જણાવજો. અને આવા વિડીયો અમારે વધારે બનાવવા હોય કે નહીં, બનાવવા જોઈએ કે નહીં, સોરી, તો એ પણ તમે કહી શકો છો. બાકી બનાવવાનું તો છે જ હવે, પણ છતાં તમે કહી શકો છો તમારા શું મંતવ્ય છે, શું વ્યૂ છે, અને શું ઘટે છે આ વિડીયોમાં. અને બાકી બસ આવી રીતે મળતા રહેશું આપણે પાછા ઓટો મેરાકી પર.